विश्व विहार जुलाई 2025। हास्य कर्जा लेकर खूब कमाओ। लेखन रतिलाल बोरीसागर। पठन अश्विन आणदाणी। मारू ज्यां सेविंग्स खातुं छे एवी एक राष्ट्रीयकृत बेंकना प्रवेशद्वार पर एक बोर्ड मूकेलुं छे। बोर्डमां हिंदी भाषामां लख्युं छे, कर्जा लेकर खूब कमाओ और चुका कर इज्जत पावो। आमां देवुं करो ए પડકાર છે, खूब कमाओ ए शुभेच्छाओ छे અને દેવું ચૂકવીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો એ શ્રદ્ધા છે, એમ હું સમજું છું. આ શ્રદ્ધા ફળવાનો ઘણો આધાર બેંકના અને એ રીતે બેંકના ખાતેદારોના ભાગ્ય પર છે. હમણાં લોકોને લોન આપવાના બેંકોના ઉત્સાહમાં એકદમ ભરતી આવી છે. ફર્નિચર, ફ્રીજ, મકાન, ટીવી, વીસીડી, ડીવીડી, બાઇક, કાર, જેના માટે જોઈએ તેના માટે લોન આપવા આપણી બેંકો તત્પર છે. લોન લઈને બેંક ખાલી કરો અને ચીજ વસ્તુઓથી તમારું ઘર ભરી દો. આવી ભાવના આપણી બેંકો સેવી રહી છે. સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ R.K. લક્ષ્મણના કાર્ટૂનો પરથી તૈયાર થયેલી શ્રેણી વાગલે કી દુનિયા દૂરદર્શન પરથી પ્રસારિત થઈ હતી. આ શ્રેણીનો એક હપ્તો બેંકની લોનને લગતો હતો. બેંકની ઇઝી લોન સ્કીમની જાહેરાત છાપામાં વાંચી એક માણસ બેંકમાં લોન લેવા જાય છે. બેંકમાં પ્રવેશીને એ માણસ સીધો તિજોરી પાસે જાય છે. એની સમજ એવી હતી કે ઇઝી લોન સ્કીમ છે એટલે તિજોરી ખોલીને પૈસા લઈ લેવાના હશે. એ માણસને તિજોરીનું હેન્ડલ ફેરવવાનો પ્રયત્ન કરતો જોઈને બેંકના મેનેજર એને કહે છે, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. લોન મેળવવાનું સહેલું છે, પણ તમે માનો છો એટલું બધું સહેલું પણ નથી. આ તો ઘણા વર્ષ પહેલાંની વાત છે, પણ હવે લોન મેળવવાનું સાવ સરળ થઈ ગયું છે. હવે લગભગ બધી બેંકોમાં ATM દ્વારા પૈસા મેળવવાની સગવડ સુલભ બની છે. અત્યારે તો કદાચ તમારા જમા પૈસામાંથી જ ATM દ્વારા નાણાં મળતા હશે, પણ જતે દાડે તમારે જેટલી લોન જોઈતી હોય એટલી લોનના નાણાં ATM દ્વારા મળતા થઈ જશે. ATMના અર્થની તો મને હજી ખબર નથી, પણ લોનના નાણાં જો ATM દ્વારા મળતા હોય કે મળતા થાય તો ATMનો અર્થ એની ટાઈમ મની, ગમે તે સમયે પૈસા એવો થઈ શકે. મારું ખાતું જે બેંકમાં છે એ બેંકમાં કર્જા લેકર ખૂબ કમાવો એવું પાટિયું જોઈ મને થોડી ચિંતા થઈ. બેંક આ રીતે લોન લેવા માટે લોકોને ઉશ્કેરી રહી છે. એ તો ખૂબ કમાવા માટે લોન આપે છે, પરંતુ લોકો ખૂબ કમાવા માટે નહીં ઉશ્કેરાય કદાચ, પણ લોન લેવા માટે ચોક્કસ ઉશ્કેરાશે અને લોન લીધા કરશે અને બેંક પાસે પૈસા નહીં રહે તો શું થશે? બેંક મેનેજર મારા પરિચિત છે. મેં એમની પાસે જઈને કહ્યું, લોન લેવા અંગેનું બોર્ડ વાંચીને તમારી પાસે મારી મૂંઝવણ રજૂ કરવા આવ્યો છું. લોન લેવી છે? ના, પણ આ બોર્ડ વાંચીને બધા લોન લેવા માંડશે ને બેંકના પૈસા ખલાસ થઈ જશે તો મારે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા હશે ત્યારે મળશે ને? તમારા ખાતામાં કેટલા પૈસા છે તે મેનેજર તરીકે મારાથી પૂછાય નહીં, પણ તમે પરિચિત છો એટલે પૂછું છું. તમારા ખાતામાં કેટલી રકમ છે? 1000 રૂપિયા મિનિમમ રાખવાનો નિયમ છે એટલે એટલા તો ખરા જ. બીજી તો વ્યાજની રકમ જમા થાય 2-3 હજાર, એ ઉપાડ્યા કરવાની થાય છે દર મહિને. એટલે સમજો ને કે 4000 જેટલું જોખમ કહેવાય. મારી વાત સાંભળી મેનેજર હસી પડ્યા ને બોલ્યા, તમે ચિંતા ન કરો, તમારા 4000 પણ નહીં આપી શકાય એવી બેંકની સ્થિતિ ક્યારેય નહીં થાય એની ખાતરી રાખજો. મેનેજરના વચનમાં શ્રદ્ધા રાખવા સિવાય બીજો છૂટકો જ ન હતો. પણ આ બોર્ડ વાંચ્યા પછી મને બેંકમાં મૂકેલા મારા પૈસાની ચિંતા થવા માંડી છે. લોન લેવા વિશેનું બોર્ડ વાંચી મને જેમ ચિંતા થાય છે એમ આ લોન લેનારાઓની ઈર્ષા પણ થાય છે. એક સમય હતો જ્યારે મારા જીવનમાં લોનની વસંત બેઠી હતી. લોનની આ એવી વસંત હતી જેમાં પાનખર આવવાની કોઈ શક્યતા જ નહોતી. લોનના મારા આ મધ્યાહન સમયે લોનો જલ્દી મળતી નહોતી. આપણા વિખ્યાત ક્રિકેટર વિજય મર્ચન્ટ એકવાર ટેસ્ટ મેચની કોમેન્ટ્રી આપી રહ્યા હતા. એ સમયના બધા કોમેન્ટેટરોમાં મને વિજય મર્ચન્ટનું અંગ્રેજી જ સમજાતું હતું. એક ક્રિકેટરે, મને યાદ છે ત્યાં સુધી અબ્બાસ અલી બેગે, એક જોરદાર ફટકો માર્યો
અને એક છોકરી મેદાન પર ધસી આવી અને ક્રીઝ પર જ ક્રિકેટરને કિસ કરી. એ વખતે વિજય મર્ચન્ટે કહેલું, અમે અમારા જમાનામાં આવા ફટકા કેટલીય વાર મારેલા. એ વખતે આવી છોકરીઓ ક્યાં ગઈ હતી? લોન આપવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મનેય વિજય મર્ચન્ટની જેમ થાય છે કે અમારા જમાનામાં અમે અનેકવાર લોન લીધેલી. એ વખતે આ બેન્કો ક્યાં ગઈ હતી? બેંકમાં મૂકેલા બોર્ડનો પૂર્વાર્ધ કર્જા લેકર ખૂબ કમાવો એ તો ઘણો આનંદદાયક છે. લોન લેવાની પ્રવૃત્તિ જીવનની આનંદદાયક પ્રવૃત્તિ છે એ હું સ્વાનુભવે કહી શકું એમ છું. પણ બોર્ડનો ઉત્તરાર્ધ ઓર ચૂકાકર ઇજ્જત પાવો ઘણો દુઃખદાયક છે. જો કે લોન લેનારા કેટલાક હિંમતવાન લોકો આ દુઃખમાં પડતા જ નથી. લોન લીધા પછી એમને સારી ઊંઘ આવે છે. લોન આપ્યા પછી જાગવાનો વારો બેંક મેનેજરોનો આવે છે. જો કે લોન લીધા પછી ચૂકવવી પણ જોઈએ એવું માનનારો વર્ગ પણ ઘણો મોટો છે. એમને હું કેટલુંક માર્ગદર્શન કશી પણ ફી લીધા વગર આપવા માગું છું. આ બાબતનો મારો અનુભવ લોન લેનારાઓને ખપમાં આવશે એવી મને શ્રદ્ધા છે. મારા સમયમાં અત્યારે છે એવી લોન આપવામાં ઉદાર એવી બેન્કોનો જન્મ થયો નહોતો. એટલે મારે મિત્રો પાસેથી નાની મોટી લોનો લેવી પડતી. આ લોનો હું સમયસર પાછી ભરી પણ દેતો. એ કારણે મિત્રોમાં એક પ્રામાણિક માણસ તરીકેની મારી છાપ હતી. આ છાપ ખોટી નહોતી, પણ આ પ્રામાણિકતા પાછળ એક રહસ્ય હતું. આ રહસ્ય આજે લોન લેનારાઓના લાભાર્થે છતું કરું છું. જો કે વાત એકદમ સીધી સાદી અને સરળ છે. જેની પાસેથી લોન લીધી હોય એવા મિત્રને ધારો કે 11મી તારીખે 11 વાગે લોન પરત કરવાનું પ્રોમિસ કર્યું હોય તો બીજા મિત્ર પાસેથી 11મી તારીખે 11:15 વાગે એટલી જ રકમની લોન લેવાની. બસ તમારે પણ એ જ રીતે બેંકની લોન ભરપાઈ કરવા બીજી બેંકની લોન લેવાની. બેંકો અત્યારે લોન આપવા માટે એટલી બધી ઉત્સાહમાં છે કે કદાચ એક દિવસ એવો આવશે કે તમે લોન લેવા માટે ફોન કરો ને પછીના કલાકમાં બેંકનો ક્લાર્ક લોનનો ચેક લઈને તમારે આંગણે આવી જશે. તો બેસ્ટ લક. કર્જ લેકર ખૂબ કમાઓ ઓર ચુકા કર ઇજ્જત પાઓ.